નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે। ચર્ચાના મુદ્દા ઝડપથી બદલાઈ રહ્યા છે। પહેલા ચર્ચા એવી હતી કે કોને ટિકિટ મળશે, હવે ચર્ચા છે કે કોણ જીતશે અને કોણ હારશે, કોણ પક્ષને વફાદાર રહેશે અને કોણ અંદર ખાને પોતાની પાર્ટીને ઘા કરશે। ત્યારે આ જ ચર્ચાઓની વચ્ચે હું તમને આજે જે વાત કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ રસપ્રદ હોવાની સાથે સાથે એની સાથે એક કરુણ ઘટના પણ જોડાયેલી છે। આપણે આ વાતમાં આગળ વધીએ પહેલા હું તમને કહી દેવા માંગુ છું કે અમારો પ્રયાસ માત્ર ને માત્ર તમારી સમક્ષ વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરવાનો છે કે જ્યારે માણસ ધર્મ સંકટમાં ઘેરાય છે ત્યારે એને કોઈ એક નિર્ણય લેવો પડતો હોય છે અને એ નિર્ણય સાચો છે કે ખોટો છે, ન્યાયના પક્ષે છે કે અન્યાયના પક્ષે છે, એના કરતાં એ નૈતિક છે કે અનૈતિક છે એ વધારે મહત્વનું બની જાય છે। આજે હું વાત કરવાનો છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની એક એવી વાર્તા જે હાલ આખા વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વોર્ડ નંબર 15 આ વોર્ડ હવે ફક્ત વોર્ડ નથી રહ્યો, પ્રતિષ્ઠાનું મેદાન બની ગયું છે, કારણ કે આ વોર્ડમાં પહેલા ભાજપમાંથી જીતેલા અને હવે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી રહેલા આશિષ જોશીની વાત છે। આ વોર્ડમાં કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનેલા આશિષ જોશીની ચર્ચા કેમ આટલી બધી વધી ગઈ છે, અમે તમને આ પૂરી વાત વિગતવાર સમજાવીશું। આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ સત્ય ઘટનામાં રાજકીય બદલાવ, હિંમત અને અણીના સમયે ન્યાયના પક્ષે ઊભા રહેવા જતાં એકલા પડી ગયેલા એક રાજકારણીની વાત છે, જેની સામે હવે પડકાર એવા લોકો સામેથી છે જે ગઈકાલ સુધી તેમના સાથીદાર હતા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 15 હાલમાં સૌથી ગરમ વોર્ડ બની ગયો છે। અહીં કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીની ચર્ચા દિવસે ને દિવસે વધતી જાય છે, પણ આ ચર્ચાનું મુખ્ય કારણ શું છે? એની શરૂઆત થાય છે આશિષ જોશીના રાજકીય પાર્ટીના બદલાવથી। આશિષ જોશી વોર્ડ નંબર 15 માંથી ભાજપના વિજેતા કોર્પોરેટર હતા। તેઓ ભાજપના મજબૂત ચહેરા તરીકે ઓળખાતા હતા, પરંતુ 18 જાન્યુઆરી 2024ના દિવસે બનેલી હરણી બોટ દુર્ઘટનાએ તેમના રાજકીય જીવનનો એક મોટો ટર્નિંગ આપ્યો હતો। આ ઘટનામાં 7 થી 12 વર્ષના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા। મરણ જનાર બાળકો આશિષ જોશીના મત વિસ્તારના જ હતા। આ શાળા તેમના મત વિસ્તારની હતી। આ દુર્ઘટના પછી આશિષ જોશીએ પીડિત પરિવારો માટે સતત અવાજ ઉઠાવ્યો। તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પીડિતો માટે વળતરની પણ માંગ કરતા હતા અને પાર્ટીના વ્હીપની વિરુદ્ધ તેમણે વોટ કર્યો। આ કારણે આશિષ જોશીને ભાજપે પાર્ટીની છબી ખરાબ કરવાના આરોપે સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ આશિષ જોશીએ હાર ન માની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા। તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપ હરણી બોટકાંડના પીડિતોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે, કોંગ્રેસ તેની સાથે છે અને તેમણે વોર્ડ નંબર 15 માંથી જ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની જાહેરાત કરી। આ પાર્ટી બદલાવ વોર્ડ નંબર 15ના રાજકીય સમીકરણોને પલટી નાખ્યા। જે વોર્ડને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો ત્યાં હવે તેમનો પોતાનો જ ભૂતપૂર્વ કોર્પોરેટર વિરોધી પાર્ટી તરફથી લડવા મેદાનમાં ઉતરી ગયો છે। આને કારણે હવે 15 નંબરનું વોર્ડ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનું પ્રતીક બની ગયું છે। મિત્રો, આ વાત અહીં પૂરી થતી નથી। તાજેતરમાં 17 અને 18 એપ્રિલ 2026ના રોજ એવી ઘટના બની જેણે આ વોર્ડનું વાતાવરણ વધારે તણાવપૂર્ણ કરી દીધું। પ્રચાર માટે નીકળેલા આશિષ જોશી, તેમની પત્ની, તેમની બહેન અને તેમનો પુત્ર એ વિસ્તારમાં લોકસંપર્ક કરતા હતા ત્યારે આશિષ જોશીએ કરેલા આક્ષેપો પ્રમાણે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ તેમના પરિવાર સાથે અશોભનીય વર્તન કર્યું। તેમના પુત્ર યશને હાથ ઉપર ઈજા પણ પહોંચાડી। તેઓ પાણીગેટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, ફરિયાદ નોંધાવી। તેમણે કહ્યું કે ભાજપને હારનો ડર છે, તેથી હિંસા કરે છે। લોકશાહીમાં આવું ન થવું જોઈએ। ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે કોઈ મારામારી થઈ નથી, સીસીટીવી ફૂટેજ છે। પોલીસે બંને પક્ષોને સમજાવ્યા છે અને તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ વોર્ડ 15માં રાજકીય તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે। પોસ્ટર વોર, જાહેર સભાઓ અને સોશિયલ મીડિયા પર આ જ ચર્ચા ચાલી રહી છે। તો મિત્રો, આ 3 મુદ્દાઓએ આશિષ જોશીને વડોદરાની ચૂંટણીના સૌથી વધુ ચર્ચાસ્પદ ઉમેદવારોમાંના એક બનાવી દીધા છે। પહેલું, તેઓ ભાજપના હતા, હવે કોંગ્રેસના છે। બીજું, હરણીકાંડ જેવા મુદ્દા પર તેમણે સ્પષ્ટ સ્ટેન્ડ લીધો અને ત્રીજું, તાજેતરની તેમના પુત્ર ઉપર કથિત હુમલાની ઘટના।
આ ત્રણેય મળીને વોર્ડ 15ને પ્રતિષ્ઠાના સવાલમાં ફેરવી દીધો છે. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આ ચર્ચાઓ વધુ તેજ થવાની છે. મિત્રો, આખરે એક જ વાત કહેવી પડે કે હરણી બોટ કાંડમાં આશિષ જોશીએ જે સ્ટેન્ડ લીધો તે ખરેખર વખાણમાં જેવો છે. જ્યારે આખી પાર્ટી વિરુદ્ધ જઈને તેમણે જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જે મુદ્દાને, આ વાલીઓને, તેમના પરિવારો માટે જે અવાજ ઉઠાવ્યો, વળતરની માંગ કરી અને પાર્ટીના આદેશની વિરુદ્ધ તેમણે વોટ પણ કર્યો, ત્યારે તેઓએ દર્શાવ્યું કે રાજકારણમાં પણ લોકસેવા અને ન્યાયની લાગણી હોઈ શકે છે. આ હિંમત, સ્પષ્ટ વક્તા અને આ લોકો માટે લડવાની જે લાગણી છે આશિષ જોશીને અલગ તારવીને મૂકે છે. આવા નેતાઓ સાચા અર્થમાં જનસેવક કહેવાય, જેમણે હરણી બોટકાંડ જેવી જઘન્ય ઘટનાથી દુઃખી થઈને પોતાની જ પાર્ટીની સામે પણ અવાજ ઉઠાવતા તેઓ ડર્યા નહીં. એમ તો રાજકીય હોદ્દા ઉપર રહેલા લોકો મોટા ભાગે પોતાની પાર્ટીને હાનિ થાય એવા મુદ્દાઓ પર ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે. હવે જોવાનું એ છે કે તેમને વોર્ડ 15ની વાઘોડિયા રોડ વિસ્તારની જે જનતા છે તેમના સાહસિક પગલાંને બિરદાવે છે, તેમને જીત આપે છે કે નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ જ પ્રકારે ચૂંટણી અંગેના અપડેટ્સ અમે આ ચેનલ ઉપર તમારા માટે લાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં.